નમસ્કાર, ગુજરાત 20 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પડિયાદના પડિયાદ્રતીઓ માટે ધોળકામાં રહેવા જમવા મેડિકલ કેમ્પ સહિતની સુવિધા ઉપલબ્ધ। પાલ પંથકના શહેનશાહ અને કોમી એકતાના પ્રતિક પીર શહીદ હઝરત મહેમૂદ શાહ બુખારીની અમદાવાદ અને ખેડા જિલ્લામાંથી નીકળેલ પગપાળા મેદીના પડિયાત્રીઓ ધોળકા ખાતે આવી પહોંચ્યા હતા। ત્યારે ધોળકા ખાતે જૂના બસ સ્ટેન્ડ નજીક આવેલી પીર હઝરત શાહ દારગાહની દરગાહ કમ્પાઉન્ડમાં ધોળકાના મુસ્લિમ સમાજના સેવાભાવી યુવકો દ્વારા પડિયાદના ષડયંત્રીઓ માટે નિયાઝ એટલે કે જમવાની સુંદર વ્યવસ્થા બપોરે 12 વાગે કરવામાં આવી હતી। સાંજે 7 વાગે પણ પડિયાદના પદયાત્રીઓ માટે જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। બપોરે 3 વાગે ચિસ્તિયા હોલમાં પડિયાદના ષડયંત્રીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન મુસ્લિમ ધર્મગુરુ જનાબ સૈયદ હુસ્નુદ્દીન મિયાં હુસૈની બાવા સાહેબે કર્યું હતું, જેમાં ધોળકા અર્બન હેલ્થ સેન્ટરના ડોક્ટર પાર્થ અમીન અને આરોગ્ય કર્મચારીઓ હાજર રહ્યા હતા। આ ઉપરાંત આ મેડિકલ કેમ્પમાં ડોક્ટર અકબર મોમીન, ડોક્ટર મુસ્તાક મોમીન, ડોક્ટર આશિક અલી મોમીન, ડોક્ટર રિયાઝ મોમીન, ડોક્ટર સરજીલ રાધનપુરી, ડોક્ટર સદફ રાધનપુરી, ડોક્ટર મોહિબ અલી મોમીન, ડોક્ટર અંસાર ઘાચી, ડોક્ટર નિશાન મોમીન, ડોક્ટર સાદિક મેમણ સહિતના ધોળકાના સેવાભાવી ડોક્ટરો તથા પેરામેડિકલ સ્ટાફે ઉમદા સેવા આપી હતી। લીજેતપુર ખાતે હઝરત પીર સૈયદ નઝમુદ્દીન ફઝલ ચિશ્તીની દરગાહ ખાતે પડિયાદના પડિયાત્રીઓ માટે બપોરે અને સાંજે જમવાની, ચા પાણીની અને આરામ કરવાની તથા મેડિકલ કેમ્પની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। ધોળકા બસ સ્ટેન્ડ રોડ ઉપર સુપરમાર્કેટ સામે ડાકોર સમાજમાં સેવાભાવી યુવકોએ પડિયાદના પડિયાત્રીઓ માટે ચા અને નાસ્તાની વ્યવસ્થા કરી કોમી એકતાના દર્શન કરાવ્યા હતા। ગુજરાત 20 ન્યૂઝ ધોળકા। દર્શક મિત્રો, ગુજરાત 20 ન્યૂઝને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે।